दिव्य सभापति राय बैठे, दिव्य सभापति राय, दिव्य सभापति राय बैठे, दिव्य सभापति राय। एज निरखत सब दुख जाए, जो निरखत सब दुख जाए, दिव्य सभापति राय बैठे, दिव्य सभापति राय, दिव्य सभापति राय बैठे, दिव्य सभापति दिव्य सिंहासन, दिव्य सुखासन, दिव्य सिंहासन, दिव्य सुखासन, दिव्य तेज के माय, दिव्य तेज के माय, दिव्य अक्षरपति, दिव्य करत रति, दिव्य अक्षरपति, दिव्य करत रति, दिव्य चरण चितलाय, दिव्य चरण चितलाय, दिव्य सभापति राय बैठे, दिव्य सभापति राय, दिव्य सभापति राय बैठे, दिव्य सभापति दिव्य रतन जरे, दिव्य मुकुट धरे, दिव्य रतन जरे, आ दिव्य रतन जरे, दिव्य मुकुट धरे, दिव्य रतन जरे, दिव्य मुकुट धरे, दिव्य परत नित पाय, दिव्य परत नित पाय, दिव्य छत्र धरे, दिव्य चमर धरे, दिव्य छत्र धरे, दिव्य चमर धरे, प्रेमानंद आगे गाय, प्रेमानंद आगे गाय, दिव्य सभापति राय बैठे, दिव्य सभापति राय, दिव्य सभापति राय बैठे, दिव्य सभापति
બાપા બીએપીએસ એક પરિવાર બોલવું તો સહેલું છે, પણ અમને આ બધા જ સંતો ભક્તોના સ્વભાવ ન દેખાય પણ સંબંધ દેખાય અને બધા પોતાના મનાય એની માસ્ટર કી કંઈક કરી બતાવો ને. જેમ આપણે બે સામસામા જોઈએ છે એમ હરિભક્તને ગુરુ અને સત્પુરુષ એ બધાને એવી રીતે જોઈએ ને અને પગે લાગવું. એ પારકા નથી, એ આપણા જેવા જ છે પણ દિવ્ય છે. એટલે આ બધા હરિભક્તો પણ દિવ્ય છે. સંબંધનો મહિમા એટલે બધા દિવ્ય છે એમ માનીને રહેવું. અમે હાર બનાવીએ, રંગોળી બનાવીએ, સુશોભન કરીએ, ડાન્સ કરીએ, ડ્રામા કરીએ, એટલે આપ રાજીપો તો બતાવો છો, પણ આપનો અંતરનો રાજીપો અમારા પર કેટલો થયો છે એ કયા મીટરથી અમને ખબર પડે એ કૃપા કરી એ મીટરની ઓળખ આપવા વિનંતી. પણ જાણે આપણને આશ્લેષમાં લેતા હોય, બાહુપાશમાં લેતા હોય અને આટલા બધા રાજી થયા છે. બાપા રાજકોટમાં રાજી થયા કે નહીં? કેમ નહીં? આપે ખૂબ રાજીપો અમારા સૌ કોઈ પર વરસાવ્યો છે. બાપા હજી એક પ્રશ્ન છે. જેવા આપ દૂર જાઓ છો એવું અમારું મન, ઇન્દ્રિયો, અંતઃકરણ અમને છેતરી જાય છે. નિયમ ધર્મમાં લોપ થવા લાગે છે, શિથિલતા આવવા લાગે છે. તો બાપા કંઈક એવો ઉપાય બતાવો ને કે આપ લાખ ગાઉ છેટે જાઓ, અમેરિકા હો, આફ્રિકા હો, કેનેડા હો, અમારાથી ફિઝિકલી ગમે તેટલા દૂર હોય, પણ નિયમ ધર્મમાં ક્યારેય શિથિલતા ના આવે અને આપના અક્ષરધામના યોદ્ધા બનીને આપની છાતી ગજગજ ફૂલે એવા નિયમ અમે પાળી શકીએ. એના માટે અમારે શું કરવું જોઈએ? બસ એક જ ઉપાય છે. તમે કરો કે ના કરો, એક જ ઉપાય છે, આજ્ઞા. આજ્ઞામાં રહેવું. પતંગનું દૃષ્ટાંત આપ્યું કે હાથમાં દોરી હોય અને પતંગ ભલે માઇલો દૂર હોય પણ હાથમાં દોરી છે એટલે પતંગ તમારી પાસે છે. નહીં તો મોટો પતંગડો હોય, પણ દોરી દોરી હાથમાં ના હોય અને અહીંયા જ પડ્યો હોય તો એ દૂર છેટે એટલે માનો કે ના માનો, આજ્ઞા પારવી. આજ્ઞામાં ઘણું બધું આવી જાય. અંતર જા